જૂનાગઢ મહાનગરના ભાજપના પ્રમુખ તરીકે પ્રદેશ મોવડી મંડળ ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો છે અને ગૌરવ રૂપારેલિયાને જૂનાગઢ ભારતીય જનતા મહાનગરના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે। ગૌરવ રૂપારેલિયા શહેરના જાણીતા બિલ્ડરની સાથે લોહાણા સમાજના અગ્રણી અને અગાઉ શહેર ભાજપ યુવા પ્રમુખ તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે। એક વાત મુજબ જૂનાગઢ મહાનગરના ભાજપના સર્વોચ્ચ સ્થાન માટે દાવેદાર દ્વારા ગાંધીનગરથી લઈ દિલ્હી સુધીની ભારે લોબિંગ કરાયું હતું અને ત્યાં ટાંટિયા ખેંચના પણ દાવ પ્રાપંચ પણ ખેલાયા હતા। અંતે ભાજપ દ્વારા આજે જૂનાગઢ મહાનગરના ભાજપના પ્રમુખ માટે ગૌરવેલની પસંદગી પર મોર મારવામાં આવી હતી। ગૌરવ રૂપારેલાને ભાજપના અગ્રણીઓ કાર્યકરો અને શુભેચ્છકો દ્વારા શુભેચ્છાની વર્ષા થઈ રહી છે। Thank you. जी गौरवभाई आज आपने भारतीय जनता पार्टी युवाओं साथे रहती युवाओं साथे लईने चालती पार्टी है। भारतीय जनता पार्टी गई काले जયારે કોર્પોરેશનના હોદ્દેદારોને નિમણૂક કરવામાં આવી, આપ જોઈ શકો છો કે વધુ મોટું નવયુવાનોને અમીર બનતા યુવાનોને જૂનાગઢની પ્રજાની સેવા કરવા માટે જ્યારે કોર્પોરેશનમાં બેસાડવામાં આવ્યા છે, ત્યારે જૂનાગઢના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે અમારે નિમણૂક કરવામાં આવી છે। ત્યારે હું પાર્ટીનો ખૂબ આભાર માનું છું। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડા સાહેબ, ગુજરાતના પ્રમુખ શ્રી પાટીલ સાહેબ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, રત્નાકર શ્રી વિનોદભાઈ ચાવડા પ્રદેશના મહામંત્રી શ્રી તેમજ રજનીભાઈ પટેલ અને આપ જિલ્લા અને શહેરની નિમણૂક ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની સંગઠનની પુનઃરચનામાં આજે જૂનાગઢ જિલ્લો અને જૂનાગઢ શહેરના નવા પ્રમુખની નિયુક્તિ માટે એક ક્લસ્ટર અધિકારી તરીકે જ્યારે મને મોકલવામાં આવ્યો ત્યારે જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નવા પ્રમુખની વરણી કરી, ત્યાંથી આવીને જૂનાગઢ શહેરના પ્રમુખની પણ વરણી કરવામાં આવેલ છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હંમેશા રીલે રેલ જેવું છે, જ્યારે મસાલ લઈને અગાઉનો કાર્યકર્તા બીજાને આપે, બીજો ત્રીજાને આપે, એમ પુનિતભાઈ અત્યાર લગી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે, સંગઠનના માહિર તરીકે જૂનાગઢ શહેરની કોર્પોરેશનની ચૂંટણીની અંદર પણ જ્વલંત વિજય અપાવવા માટે જેમને યશ આપવા જઈ તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને પુનિતભાઈ